રાજા ગુણસેન એના હૈયામાં સંતાપનો પાર. મારો પ્રમાદ એક તપસ્વીની પીડાનું કારણ બની ગયું. મારા પ્રમાદના કારણે એમને કષ્ટ સહેવું પડ્યું. સંસારીને કષ્ટ દેખાય, સાધકને સાધના દેખાય. સંસારી કષ્ટથી ભાગે, સાધક કષ્ટ માટે તૈયાર ઊભો હોય. એ પોતાની જાતને સતત કસ્યા કરે, સતત કસોટી કરે. પ્રતિકૂળતા એ જ તો મારા પરિણામની પરીક્ષા છે. પ્રતિકૂળતા ન હોય તો મારા પરિણામ કેટલા સ્થિર છે, કેટલા સ્વસ્થ છે, કે મારા હૈયામાં કેટલું પરિણમ્યું છે ખબર કેમ પડે? કસોટી આવે ત્યારે. એટલે કસોટીથી ભાગતો ફિરે એ સાધક નથી. કરતો બધું હોય પણ સતત અનુકૂળતાની ઝંખનાથી કરે એ સાધના ન કરી શકે. કષ્ટ હસતા મુખે ઝેલે, કષ્ટને આમંત્રણ આપે એટલું સત્વ ફોરવે કે કષ્ટને આમંત્રણ આપે. આપણે એવું નથી કરવું, પણ આવી જાય તો ઝેલી લઈએ અને દુર્ધ્યાનમાં ન સરી પડીએ એટલું સત્વ કે એટલું કોવત તો કેળવવું જ જોઈએ. પ્રભુની જેમ આપણે કઈ એનાર્ય દેશમાં જવાના નથી. પ્રભુની જેમ કષ્ટો જલ્દી કર્મ ખપાવા છે. એમને ઉતાવળ કર્મ ખપાવવાની હોય, આપણે બધું પૂરું કરી લેવાની ઉતાવળ હોય. પૂરું કરો, પૂરું થાય એટલે કામ પતે. કંઈ પણ કરીએ એટલે કે પૂરું થઈ જાય ને નિર્વિઘ્ને. સાહેબ આશીર્વાદ આપો, નિર્વિઘ્ને પતી જાય. એ આશીર્વાદ માંગજો સાહેબ, ગમે એવા વિઘ્ન આવે ને તો અમારું મન અમારા પરિણામ પડી ન જાય એવા આશીષ આપજો. અમારે વિઘ્ન દૂર કરવાના આશીર્વાદ જોઈતા જ નથી. જેને ધર્મ હૈયે વસ્યો છે ને એ વિઘ્ન માટે તો ઉત્સાહી હોય. જેમ વિઘ્ન આવશે, જેમ બાધા આવશે, જેમ પ્રતિકૂળતા આવશે, એમ મારો સંસાર કપાશ, એમ મારો સંસાર ઓછો થશે. જેમ જેમ વિઘ્નો આવે અને સમતાનો વિકાસ થાય એમ એમ ચિત્તની શુદ્ધિ થાય. તપ શરૂ કર્યું છે એટલે કોઈ તકલીફ આવ્યા વગર પૂરું થઈ જાય એની રાહ નહીં જોવાની, એની પ્રતીક્ષામાં નહીં રહેવાનું, એના ઉપાયો નહીં કરવાના. આપણે એવા જ ઉપાયો શોધીએ. સાહેબ તકલીફ ના આવે એવું કરી નાખવાનું. આમ ખબર બી ન પડે એમ ઉપવાસ થઈ જવો જોઈએ. કેમ થઈ જવો જોઈએ? કયો કેમ ખબર ન પડવી જોઈએ? પડવી જ જોઈએ, પડવી જ જોઈએ ખબર કે હા ઉપવાસ છે. ક્ષમતાની કસોટી શું છે? થોડી આવી જાય, ન આવે આપણે ઈચ્છીએ. આપણે એવું નથી કહેતા કે આવે. તમને તકલીફ પડે એના કોઈ આશીર્વાદ કે ઈચ્છા ના હોય, પણ આવી જાય. આશીષ એના માટે હોય, પ્રભુ પાસે પ્રાર્થના એના માટે હોય. ગમે તે થાય, પ્રભુ તમારો અંશ, તમારો વંશ છું તો તમારો અંશ પણ હોય ને. પ્રભુનો વંશ છું તો પ્રભુનો અંશ ના હોય? આટલી ક્ષમતા કેમ ન હોય? ડગી જઈએ સાહેબ, બાટલા ચડાવી દો ને. મને ફરિયાદ કરતા હતા દિજેશભાઈ એકવાર, આજે નહીં બહુ પહેલા, એ આ શું ચાલે છે સાહેબ તમારે ત્યાં? બધા આવીને હોઈ જાય છે હોસ્પિટલમાં, સાહેબ બાટલો ચડાવી દો. સામનો કરવાનો છે, પોતાની જાતને ચકાસવાની છે, તપાવવાની છે. જેમાં તપવાનું આવે એનું નામ તપ છે. જેમાં સગવડ હોય તપ થોડો છે. તપ તો એ જ્યાં તપે. ગુણસેનને લાગે છે કે મારા લીધે અગ્નિ શર્મા તાપસને કેવું કષ્ટ પડ્યું છે, કેવી તકલીફ પડી છે. એના હૈયામાં સંતાપ છે, બસ એક જ છે. ખૂબ સમજાવે છે કુળપતિ, તમારો કોઈ અપરાધ નથી, કોઈ જ. તમે મન ઉપર નહીં લો આ બધી બાબત. એ લોકોએ ભૂલી ગયા છે. અગ્નિ શર્મા તાપસ આવ્યા, પૂછ્યું, પારણું નથી થયું,
પોતે સાધનામાં બેસી ગયા, એટલે આ લોકો પણ પોતાની સાધનામાં લાગી ગયા છે. કોઈએ એની ચર્ચા સુદ્ધા નથી. આર્ત ધ્યાનથી બચવાનો સૌથી સારો ઉપાય કોઈ પણ ઘટનાની લાંબી ચર્ચા કરવી નહીં, ક્યારેય ન કરવી. એમાં પ્રતિકૂળ હોય તોય નહીં. સંસારની અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ પણ ઘટનાઓ એની ચર્ચા, એનું નામ આર્ત ધ્યાન છે. ચર્ચા હોય તો ધર્મની હોય, ચર્ચા હોય તો ધર્મમાં આગળ કેમ વધવું એની હોય. આ બધી ચર્ચાઓ કરીને આર્ત ધ્યાન કરવા કોઈ ચર્ચા નથી કરતું. ગુણસેન આવ્યા ત્યારે એમના મગજમાં એ નથી કે આનો ઉદ્વેગનું કારણ આ હોઈ શકે. સાધુ કઈ કક્ષાએ પોતાની જાતને પહોંચાડી હશે કે રાજાના ઉદ્વેગનું કારણ આ જ હોય? ના, આમાં ઉદ્વેગ કરવા જેવું શું છે? આમાં ઉદ્વેગ કરવા જેવું કંઈ છે જ નહીં. એટલું સહજ, દરેક પરિસ્થિતિને સહજ સ્વીકારી લે એ જ સાધના છે. સ્વીકાર, સાધના શું છે? સહજ સ્વીકાર એ જ સાધના. સાધના તમે કરી શકો, અમે કરી શકીએ, બધા જ. તમે સંસારમાં છો તો સંસારની પરિસ્થિતિમાં કંઈ બની જાય ને, અકળાયા વગર, ગભરાયા વગર, ડિપ્રેશનમાં સરી ગયા વગર સ્વીકારી લો. જે છે એ છે. પ્રયત્ન કરો, પરિસ્થિતિ બદલાય એનો પ્રયત્ન કરો, પણ આગ્રહ નહીં રાખો. દુઃખી પ્રયત્ન નથી કરતા, દુઃખી આગ્રહ કરે છે. આણે આમ કરવું જ જોઈએ એવો મારો આગ્રહ થાય ને ત્યારે દુઃખ થાય. આમ કરે તો સારું. ફરક શું પડ્યો? ફરક પડ્યો? તમે દુઃખી ન થયા. પેલો બદલાયો ન બદલાયો તો નક્કી જ હતું, એ નહીં જ બદલાય, એ નહીં જ કરે. મેં આગ્રહ રાખ્યો તો હું આર્ત ધ્યાનમાં સરી પડ્યો. મારા મનમાં દુર્ભાવ જાગ્યો, દ્વેષ જાગ્યો, એના પ્રત્યેનો જે મૈત્રી ભાવ હોવો જોઈએ એ ખંડિત થયો, નંદવાયો. કેટલું બધું ખોઈ નાખું છું હું, મારા આગ્રહના કારણે હું કેટલું બધું ખોઈ નાખું છું. નહીં, આગ્રહમાં નથી સરી પડવાનું. આ કરે તો સારું, ન કરે તો એની ભવિતવ્યતા. મારે કાંઈ નથી લેવાય. પ્રયત્નની ના નથી, આગ્રહની મના. ખૂબ સમજાવે છે. એને સહજ સ્વીકાર છે સાધુઓને. આવું તો બન્યા જ કરે. કાંઈ પહેલી વાર થોડી બન્યું હશે, પહેલા એવું બન્યું હશે. માસ ખમણના પારણે ગયા હોય, પેલા ઘરે ગયા હોય, કાંઈ ન મળ્યું, નહીં બન્યું હોય. લાખો પૂર્વ વીત્યા છે, કાંઈ દરેક માસ ખમણના પારણા જ થયા છે ને પહેલી વાર થયું છે? નહીં, થયું જ હશે પહેલા પણ. એ બધું સ્વીકાર્યું છે, એમાં આ સ્વીકારી લીધું છે. પણ રાજાને સંતાપ છે. કેમ શાંતિ થાય તમને? મારા ઘરે પારણું કરે તો જ શાંતિ. કુલપતિ કહે છે ભલે ભલે, હવેનું જે પારણું આવે એમાં જો કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ અવરોધ નહીં આવે તો તમારે ત્યાં પારણું કરશે. અગ્નિ શર્માને પૂછવું નથી. શિષ્યને પૂછવું પડે ત્યારે શિષ્ય અપાત્ર હોય. શિષ્ય અપાત્ર હોય તો જ એને પૂછવું પડે. ગુરુ આજ્ઞા કરી શકે, એની ઉપસ્થિતિ હોય કે અનુપસ્થિતિ હોય, એમને જેમાં હિત લાગે એની આજ્ઞા કરી શકે. હવે અગ્નિ શર્માને બોલાવ્યા, બોલાવી લા. હાથ પકડ્યો છે ગુરુએ કે ભાઈ દીકરા, તમે પારણું કર્યા વગર એમના ઘરેથી નીકળી ગયા. એના મનમાં એનો ખૂબ સંતાપ છે, એની ખૂબ પીડા છે, એને ખૂબ દુઃખ થયું છે. પણ ગઈકાલે એને ખૂબ પીડા હતી અને પ્રવાદના કારણે એ ધ્યાન ન આપી શક્યા અને તમારું પારણું ન થયું. એટલે એને એમ લાગે છે કે મેં બહુ મોટો અપરાધ કર્યો છે. અને એમ કહે છે રાજા
કે જ્યાં સુધી મારા ઘરે પારણું ન થાય ત્યાં સુધી મારા ચિત્તને ઠારકો નહીં થાય, મારા ચિત્તને શાંતિ નહીં વળે, મારું મન શાંત નહીં થાય. એટલે હવે જ્યારે તમારું પારણું આવે ને ત્યારે મારા વચનથી અને રાજા પ્રત્યેના સદભાવથી તમારે ત્યાં પારણું કરવાનું છે. પરિસ્થિતિ વિપરીત હોય, તમે જોજો, બે શબ્દ વાપર્યા છે, એક મારા વચનથી અને બીજું રાજા પ્રત્યેના એક જરાય નબળો ભાવ, એના માટે તમે મનમાં લાવતા. પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે તમારા પરિણામને જાળવી લે એનું નામ ગુરુ છે. ગુરુ છે. પરિસ્થિતિ વિકટ હોય, મન દુર્ધ્યાનમાં સરી પડે એવું હોય, અને ગમે એટલા વર્ષની સાધના હોય, થઈ જ જાય ભાઈ. નિમિત્ત છે. નિમિત્ત મળે અને ચિત્તમાં વ્યાકુળતા પેદા થઈ જાય, એવા સમયે તમારા મનને, તમારા આત્માને, તમારી પરિણતિને જાળવી લે એનું નામ ગુરુ છે. ઈશારો કરી દીધો, તમારે જવાનું છે એ કામ પતાવવા માટે. હું કહું છું એટલે જઈ આવજો એટલું જ નહીં, હું કહું છું માટે તો જવાનું છે, પણ રાજાના સદભાવથી જજો. એના પ્રત્યે મનમાં ઠીક છે, હું તો નામે ન લે, પણ આ તમે કીધું એટલે જઉં છું. બાકી મને પૂછો તો હું કોઈ દાડો હા ન પાડું. આપણે હોય તો આજ બુદ્ધિશાળીને તર્ક હોય, સમર્પિતને ન હોય. કોને તર્કો? બુદ્ધિ કોણ ચલાવે? સમર્પણ. સમર્પણ શરીરનું નથી કરવાનું, સમર્પણ બુદ્ધિનું પણ કરવાનું છે, સમર્પણ વિચારોનું પણ કરવાનું છે, સમર્પણ વિકલ્પોનું પણ કરવાનું છે, સમર્પણ મારું આ, મારો આ, એ બધાયનું કરવાનું છે. ત્યારે શિષ્યત્વ પ્રગટે છે. ગૌતમ સ્વામીનું સમર્પણ એમને એમ નથી વખણાતો. વિનય, ગુરુ મહારાજ આવે એટલે ઊભા થઈ જવું, એમના માટે ગોઠવી લાવી દેવી, એમના પગ દબાવી દેવા, આ તો બાહ્ય ભક્તિ. બાહ્ય પ્રતિપત્તિથી હૃદય પ્રેમ બહુમાન. સંકિતના 67 બોલની સજ્જાઈમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે, ભક્તિ અને બહુમાનમાં ફરક શું? ભક્તિ બાહ્ય પ્રતિપત્તિથી, બહારનું બધું જ તમે કરો, પગ દબાવી દો, ગોથરી લાવી આપો, એમનું બધું જ ધ્યાન રાખો, સમયે સમયે પાણી આપવાનું ધ્યાન રાખો, એમને શારીરિક જે કંઈ પણ હોય બધું ધ્યાન, એ ભક્તિ. બહુમાન હૃદય પ્રેમ બહુમાન, હૃદયનું સમર્પણ એ બહુમાન છે. બંને ભેગા થાય ને ત્યારે તરવાનું આવે. કારણ કે ભક્તિ તો સ્વાર્થથી પણ થાય. મારે કાંઈક એમની પાસે કામ કઢાવવું હોય તો સારી સારી કામ કરી આપવું એમ. હૃદય પ્રેમ બહુમાન. ગૌતમ સ્વામીનું સમર્પણ આ બધો વિણીય વિણવો પડમ ગણહરો સમત્ત સુયનાણી જાણંતો વિતમત્થમ વિમ્ય હિયો સુણઈ સવ્વમ. ઉપદેશમાલા. પડમ ગણહરો પેલા ગણધર, વળી દ્વાદશાંગીના રચયિતા છે, જ્ઞાતા છે. સમત્ત સુયનાણી, શ્રુત જ્ઞાનનો પાર પામી ગયેલો આત્મા. અને કેવા વિનીત, ભદ્ર પરિણામી કેવા, સમવ શરણમાં બેસે. હવે પ્રભુ જે બોલે છે ને એમાંની એકેય વાત એમની જાણ બહાર નથી. એક પણ વાત, એક પણ અક્ષર એમની જાણ બહાર નથી. અને છતાંય જાણંતો વિતમત્થમ, બધું જ જાણે, પણ પ્રભુના મુખેથી નીકળ્યું છે ને વિમ્ય હિયો સુણઈ સવ્વમ, એક બાળકના વિસ્મયથી એ સાંભળે. બાળક કેમ જુએ આમ કૌતુકથી, વિસ્મયથી, એના માટે એકદમ નવું હોય. એ પ્રભુના મોઢામાંથી જે વાણી નીકળે, જે શબ્દ પ્રગટ થાય, એને વિસ્મયપૂર્વક, જાણે ક્યારેય જાણ્યું ન હોય, ક્યારેય સાંભળ્યું ન હોય, કંઈ જ ખબર ન હોય, એટલા વિસ્મયપૂર્વક એને ઝીલે. આપણને તો જે વાત ખબર હોય ને એમાં આપણું ધ્યાન બીજે જતું. આ વાર્તા તો આપણને ખબર છે.
ધ્યાન બીજે જતું રહે, કોણ આવે છે કોણ જાય છે, આમ તેમ થઈ જ જાય. કારણ કે ખબર છે, આ ખબર છે એની ખબર છે ને એ જ નુકસાન કરે. ખબર છે એની ખબર નીકળી જાય પછી પ્રગટે એનું નામ વિનય છે. મને બધું આવડે MBA કેમ MBA ને એ દ્રષ્ટિએ બધા MBA છીએ આપણે. મને બધું આવડે, વિસ્મિત હૈયે પ્રભુ બોલી રહ્યા. જ્યારે પ્રભુ નહીં હોય ને ત્યારે તો હું બોલવાનો છું, પણ પ્રભુ બોલે ત્યારે એને ઝીલવાનું હોય, એમાં ભીંજાવાનું હોય. મારા વચનથી અને રાજા પ્રત્યેના સદભાવથી તમારે પારણું ત્યાં કરવાનું છે. એક પળનોય વિલંબ કર્યા વગર. જોજો, પહેલી વખત રાજા વિનંતી કરવા ગયો, 5 દિવસની વાર હતી, એટલે રાજાને કહ્યું, ભાઈ આજે તો હું એનો વિચાર નથી કરતો. આજે હું પારણાનો વિચાર કરું ને તો મારા 5 દાડા મારી સાધનામાં ભંગ પડે. કારણ કે એક વાર પારણાનો વિચાર આવે ને પછી આખો દિવસ એ જ વિચાર આવે. અનુભવ પૂછી જોજો, મને તો ખબર નથી. અનુભવ. હમણાં કાલે જ ત્યાં કહેતા હતા છેલ્લો ઉપવાસ બહુ અઘરો પડે. કેમ? યાદ આવે આવતીકાલે પારણું છે એ ખબર પડે ને. આમાં એવું છે ને, અમે વિહાર કરીએ ને ત્યાં ખબર પડે કે હવે મુકામ 1 જ કિલોમીટર છે, ત્યાં ટાટિયા ઢીલા પડે. ત્યાં પછી એમ થાય હજી નથી આવતું, હજી નથી આવતું. એટલે પણ 70 ચાલી ગયો, 1 જ છે. પણ નહીં, 70 ફટાફટ ચલાય, પણ છેલ્લું ચલાય નહીં, કારણ કે ખબર પડી ગઈ કે આવી ગયું. જ્યાં સુધી ખબર ન હોય કે આવ્યું નથી ત્યાં સુધી પગ દોડ્યા કરે. જ્યાં ખબર પડે, આ બધી રામાયણ ખબર પડવાની છે. હું વિચારે નથી કરતો. 5 દિવસ અત્યારે કેવી રીતે હા પાડું? કાલે કોણે દીઠી છે? બહુ જ સરસ તત્વજ્ઞાન આપ્યું છે એમણે તે વખતે. ભાઈ અત્યારે હું હા પાડી દઉં, મારા સાધુ જીવનની મર્યાદાની બહાર હું કંઈ જ ન કરી શકું. અને અહીંયા ગુરુએ કહ્યું હજી તો 1 મહિનાની વાર છે, પણ એક વિકલ્પ લાવ્યા વગર સાહેબ તહત, એક પણ વિકલ્પ લાવ્યા વગર હા પાડી. સાહેબ મહિનાની વાર છે, જોઈશું, જેવો વખત. વિકલ્પ સમાવે તે ગુરુ. અને પોતાના વિકલ્પોને પોતાનાથી દૂર રાખે એનું નામ શિષ્ય. આવે વિકલ્પ એને મહત્વ નહીં. 2 વસ્તુ હોય, એક બાજુ ગુરુ વચન હોય, એક બાજુ વિકલ્પ હોય, કોને પસંદ કરે? કોને પસંદ કરે? જેનામાં શિષ્યત્વ ઉઘડ્યું હોય ને એ વચનને પસંદ કરે, વિકલ્પને નહીં. વિકલ્પ આવે અત્યારે શું, હજી 30 દાડા છે, અત્યારથી વચન આપીને શું ફાયદો? કોઈ વિકલ્પ નહીં. બહુ અદભુત છે. આજ્ઞા ગુરુ નામ વિચારણીય. ગુરુ આજ્ઞા કરે અને વિચાર કરવા ઊભો રહી જાય ને એ આશીર્વાદની પાત્રતા ખોઈ દે છે. વિચાર. લાભશંકર પુરોહિત હતા, સાહિત્યકાર છે મોટા. એ એકવાર બોલેલા, એ કે ગુરુની આજ્ઞા થાય ત્યારે વિચાર નહીં કરવાનું કહ્યું છે. કેમ એવું કહ્યું? તો ગુરુ આજ્ઞા કરે વિચારીને જ કરે. ભાઈ તારે ક્યાં વિચાર કરવાનો? મારે વિચાર ક્યારે કરવાનો? જ્યારે સામાએ ન કર્યો ત્યારે. પણ એ તો વિચાર કરીને જ આજ્ઞા કરે. તારે વિચારવાનું નથી, તારે તો કામ જ કરવાનું. પંચસૂત્રમાં આવે છે, બીજા સૂત્રમાં તમે તો એક જ ગણો છો. વિકાસક્રમ આપ્યો છે. પેલા બીજ કેવી રીતે રોપાય અને પછી પોતાના આત્માના વિકાસ તરફ આગળ કેમ વધે એ બીજા સૂત્રમાં સાધુ ધર્મ પરિભાવના સૂત્ર છે. બીજું સાધુ ધર્મ ભણી આગળ વધવાના માર્ગ બતાડ્યા. એમાં વ્રત સ્વીકારે ને પછી પરિવજ્યુણ પાલને જઈ જા, વ્રતોનો સ્વીકાર કરે પછી એના પાલનમાં પ્રયત્ન કરે. કેવી રીતે કરે? સયાણા ગાહગે સિયા, સયાણા ભાવગે સિયા, સયાણા પરતંતે સિયા. હંમેશા આજ્ઞાનો ગ્રાહક બને.
પરમાત્માની આજ્ઞા શું છે એના વિચારપૂર્વક પોતાનું દરેક પગલું ભરે. સયાણા ભાવગે સિયા, આજ્ઞાથી પોતાની જાતને ભાવિત કરતો હોય. વ્રત લઈને ચોપડીમાં લખીને મૂકી દેવાના નથી, એનાથી પોતાની જાતને ભાવિત કરવાની છે. આજ્ઞા, તમે વ્રત સ્વીકારો એટલે આજ્ઞા સ્વીકારો, ભાવિત કરો પોતાની જાત. સયાણા પરતંતે સિયા, હંમેશા પોતાની જાતને આજ્ઞાને અધીન રાખવાનો પ્રયત્ન કરે, એને પરતંત્ર જીવવાનો પ્રયત્ન કરે. કોની પરતંત્રતા સ્વીકારે? ઈચ્છાઓની, આસક્તિની, મોહની, રાગદ્વેષની, આ બધી જ પરતંત્રતા એ સંસારનો માર્ગ છે. આજ્ઞાની પરતંત્રતા એ કલ્યાણનો માર્ગ છે. પરતંત્ર તો છીએ જ, પણ આપણી પરતંત્રતા આપણને કશું જ આપતી નથી સંસાર સિવાય. અહીંયા તો પરતંત્ર થવાનું છે. કોને? જેનાથી સંસાર ટળશે, જેનાથી સંસાર તૂટશે, એ આજ્ઞાને પરતંત્ર જીવવા. સંસારની પરતંત્રતા એ ક્યારેય સ્વતંત્ર થવા નથી દેતી, અને આજ્ઞાની પરતંત્રતા એમને પૂર્ણ સ્વતંત્ર બનાવીને મૂકી દે. આણાઈ મોહ વિષ પરમ મંતો, અદ્ભુત શબ્દો હરિભદ્ર સુરી મહારાજે વાપર્યા છે. પંચસૂત્ર એમનું છે. આણાહી મોહ વિષ પરમ મંતો, મોહના ઝેર ચડ્યા હોય કેવી રીતે ઉતારશો? આપણને પ્રશ્ન છે, આપણને સમસ્યા છે. સાહેબ, મોહ નથી તૂટતો, કેવી રીતે તૂટશે? આપણા બધા જ પ્રયત્નો વિફળ ગયા છે. વિચારીએ છીએ, નથી વિચારતા એવું નથી. આમાં એવું નથી કે આપણે જેટલા બેઠા છીએ એને મોહ ગમે છે. ના, કોઈને નથી ગમતો. કઠે છે, કઠે પણ છે, અને છતાંય આપણે બહાર નથી નીકળી શકતા, એ પણ હકીકત છે. આપણા પ્રયત્નો નબળા પડે છે. કેમ? આપણે પ્રભુનો સાથ નથી લેતા. આજ્ઞા એ પ્રભુનો સાથ લેવાની ઘટના છે. જ્યાં પ્રભુનો સાથ હોય, મારું બળ કામ નથી કરતું, પણ પ્રભુ મારી સાથે હોય તો કોઈની તાકાત નથી મને પજવી શકે. મોહ પજવે છે, રાગ દ્વેષ પજવે છે, મારું તારું પજવે છે, ગમા અણગમા પજવે છે, કશાયો પજવે છે, વિષયો પજવે છે, ઈચ્છાઓ પજવે છે. કેટલું આપણને પજવે છે. કેમ? કે આપણે એકલા જ. એકલું કૂતરું કોઈ શેરીમાં જતું રહ્યું શું થાય? હા, શેરીનું કૂતરું એકલું જો બીજી શેરીમાં ગયો તો તૂટી જ પડે બધા. આપણે બીજી શેરીમાં આવી ગયા છે. બોલું આવે છે ને પૂજામાં લાઈન મને નથી આવડતી આખી. સંસાર શેરી, આ લોકોને આવડતી હશે. સંસાર શેરી વીસરી રે લોલ. સંસારની શેરીમાં ઘૂસી ગયા છીએ ને, એમાં આ બધા પાછળ પડી ગયા છે. આ આપણો માર્ગ નથી. આ પજવણી જ બતાડે છે કે આપણો રસ્તો આ નથી. ત્યાં જ ચેતવાનું હોય. આટલી પજવણી, સવારથી ઉઠો ને રાત સુધી આ પજવણીમાંથી ઊંચા નથી આવતા. ઘડીકમાં આ જોઈએ, ઘડીકમાં તે જોઈએ, ઘડીકમાં આવું જોઈએ, તેવું જોઈએ, આટલું જોઈએ, તેટલું જોઈએ. કેટલી પજવણી! એ કંટાળો નથી આવતો? જેમ સુખાનંદ હોય ને એમ દુખાનંદે હોય. હા, ઘણાને સુખમાં આનંદ તો ઘણાને દુઃખમાં આનંદ આવે. ચાલશે સાહેબ, પણ થોડી સગવડ તો ખરી. ફરજિયાત તો નહીં, પ્રતિક્રમણ કરવું જ પડશે. ઘરે જઈએ તો કાંઈ માથાકૂટ ખરી, માળા ગણવી જ પડશે, સવારે વહેલા ઉઠવું જ પડશે, દેરાસર જવું જ પડશે. કાંઈ ફરજિયાત નહીં. કેટલું સુખ! પ્રભુનો સાથ નથી ને માટે આ પજવણી છે. જે ક્ષણે પ્રભુનો સાથ, આજ્ઞાનો સાથ એટલે પ્રભુનો સાથ, અને આજ્ઞાની પરતંત્રતા આવીને પજવણી સમાપ્ત. પછી કોઈ પજવી ન શકે. નહીં એટલે નહીં, પ્રભુની આજ્ઞા છે, નહીં કરવાનું એટલે નહીં કરવાનું. ઈચ્છા ગમે એટલી થાય, મન ગમે તેટલું થાય, તમે એક જ કરો. પ્રભુની આજ્ઞા હોય એટલું કરવું, બાકી ન કરવું. તમારો મોહ ન તૂટે તો કે 6 મહિના મહેનત કરી દો. ચલો 6 મહિનાની 1 મહિનો પ્રયત્ન કરો, ખાલી 1 જ મહિનો. એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી. જો સંસારની અનિવાર્ય, હવે કે રસોઈ ન કરવી એવું ન કરતા. અનિવાર્ય સિવાય કોઈ પણ
મૂવી જોવા જવું છે, નથી જવું. પાર્ટી પ્લોટમાં જવું છે, નથી જવું. જે કંઈ પણ આ ખાવું છે, નથી ખાવું. 1 મહિનો કરી જુઓ. તમારું આજ્ઞા તમને અઘરું પડશે, મન ખૂબ લલચાશે, ખૂબ તણાશે, ખૂબ સંઘર્ષ થશે, પણ આજ્ઞા પ્રત્યેનું તમારું સમર્પણ હશે તો મહિનામાં તમને પરિણામ દેખાશે. સમર્પણપૂર્વક કરજો, તમારા બહુમાનપૂર્વક કરજો. મારું બહુમાન કઈ તરફ? મારું મન સચવાય એ તરફ કે પ્રભુની આજ્ઞા સચવાય એ તરફ? જો આજ્ઞા સાચવવાનું બહુમાન હશે ને તો આજ્ઞા ચમત્કાર કરશે. આ એમનેમ શબ્દો નથી લખાતા. આણાહી મોહ વિષ પરમ મંતો. આજ્ઞા એ મોહરૂપી ઝેરને ઉતારવા માટે મંત્ર છે. મારાથી નથી થતું તો મૂકી દઉં છું. મારે પ્રયત્ન નથી કરવા, મારે આજ્ઞા પાળવી છે. ઈચ્છા હોય કે ન હોય, અઘરું પડે કે ન પડે, જે બી હોય, મારે મારી જાત ઉપર પ્રભુની આજ્ઞાનું નિયંત્રણ મૂકવું જ છે. તમે નિયંત્રણ મૂકો જ છો. તમારા દીકરા ઉપર, દીકરીઓ ઉપર મૂકો છો કે નથી મૂકતા? કડક થાવ છો કે નથી થતા? એને ગમે કે ન ગમે એનો વિચાર કરો તો ખરા? નથી કરતા ને? જો આપણે એને આપણા માનતા હોઈએ માટે તમે થાવ. કોઈ એમ કે ભલા માણસ શું આટલો બધો કડક થાય છે? તમે એમ કહો મારા દીકરા દીકરી છે એનું હિત ન થવું, તો મારા દીકરા દીકરી એના હિતની ચિંતાથી હું કડક થઈ શકું છું, કઠોર થઈ શકું છું. એને દુઃખ થાય કે તકલીફ પડે તો એનો વિચાર કર્યા વગર હું આ કરી શકું છું, તો મારી જાત મને વાલી નથી? હું મારી જાતને વાલો નથી? જો હું મારી જાતને પ્રેમ કરતો હોઉં, હિત તે જ કરી શકે જે સાચો પ્રેમ કરી શકે. જે મોહમાં છે ને એ તો માત્ર સુખની ચિંતા કરશે, હિતની ચિંતા નહીં કરે. બાપાને ડાયાબિટીસ હોય, દીકરાને ડાયાબિટીસ હોય કે પોતાને હોય, અને તમારા ઘરવાળા હોય કે કોઈ પરિવારજનો હોય, આજે બહુ મન થઈ ગયું છે આઈસ્ક્રીમ ખાઈ લો, ખાઈ લો, ખાઈ લો, વાંધો નહીં. એણે શું કર્યું? શું કર્યું એણે? શેની ચિંતા કરી? તમારા સુખની ચિંતા કરી. જે માત્ર તમારા સુખની ચિંતા કરે એ તમારો દુશ્મન છે. જે તમારા હિતની ચિંતા કરે એ તમારો સાચો મિત્ર છે. પરહિત ચિંતા મૈત્રી. મૈત્રીના લક્ષણમાં જ રૂપ્યું છે પરહિત ચિંતા મૈત્રી. બીજાના હિતની ચિંતા કરવી એનું નામ મૈત્રી છે. બીજાના સુખની ચિંતા કરવી એ મોહ છે. તમને ખબર છે આનાથી એનું હિત થવાનું છે. તમને ખબર છે આ દીકરાને મોબાઈલ આપીશ તો એનું હિત થવાનું છે, છતાંય તમે આપો. હિત કરો. હવે ડરો છો તમે, કારણ કે પહેલેથી નથી કર્યું. તો ત્યાં કડક થઈ શકીએ છીએ, અહીંયા કઠોર થવાનું છે પોતાની જાત પ્રત્યે. નહીં, મારી જાતને મારે હવે આજ્ઞાના અધીન મૂકી દેવી છે. મારાથી નથી થતું, મારા પ્રયત્નો કામ નથી લાગતા, મારા વિચારો કામ નથી આવતા. ક્યાંથી આવે? વિચાર કરશો તો કેટલી વાર કરશો? પણ આજ્ઞાનું બંધન હશે તો યાદ આવશે. તમે અઠવાડિયા માટે નિયમ લો કે 8 દિવસ ફલાણી વસ્તુ નથી ખાવી, તો એ વસ્તુ સામે આવે તો યાદ આવે છે કે નથી આવતું? નિયમ યાદ આવે કે ના આવે? આવે છે ને? બસ. અને તમે અટકી જાઓ છો. ગઈકાલે એમ કહેતા હતા કે સાહેબ નથી જ રહેવાતું અને હવે રહી શકો છો. કોની તાકાત? સીધો હિસાબ છે. આજ્ઞાની પરતંત્રતામાં તમારી જાતને મૂકો. મોહને ખસ્યા વગર છૂટકો નથી. આણાહી મોહ વિષ પરમ મંતો. જલમ દોષાઈ જલણસ. દ્વેષ વગેરેનો, ક્રોધ, દ્વેષ, અહંકાર, આ બધા દોષોનો અગ્નિ અંદર સતત પ્રજ્વલી રહ્યો છે. આપણી જાત બાળી રહ્યા છીએ. આપણે આપણી જાતને બાળી રહ્યા છીએ. એને ઠારવાનું કામ, એને ઠારનારું પાણી કોણ? આજ્ઞા છે. આજ્ઞા જ ઠારશે, આજ્ઞા જ શાંત કરશે. કમ્મવાહી ચિકિત્સા સત્થમ. કર્મનો વ્યાધિ વળગ્યો છે, એની ચિકિત્સાનું શાસ્ત્ર એટલે મારા પ્રભુની આજ્ઞા છે. આ મહિમા છે આજ્ઞાનો. આજ્ઞા જ આરાધના છે. શું છે? મારી ઈચ્છા નહીં, મારી અનુકૂળતા નહીં, મારા વિચાર કે મારા વિકલ્પો નહીં. આજ્ઞા આરાધના છે. આણા એ ધમ્મો બોલો છો ને? એ શબ્દો ખાલી ભાષણ માટે નથી. એ શબ્દો કોઈને કહેવા માટે નથી, સમજાવવા માટે નથી. એ શબ્દો
મારો ટ્રેડમાર્ક હોય. આણાય ધમ્મો, જ્યાં આજ્ઞાનું પાલન છે ત્યાં ધર્મ છે. દેખાવમાં તો બધાય વાહવા કરશે, તમે ખૂબ સારું કર્યું, પણ આજ્ઞાનું પાલન કર્યું હતું? આ ધર્મ છે કે નહીં એની પરીક્ષા એટલી જ કે અહીંયા આજ્ઞા કેટલી સચવાઈ. આજ્ઞા ન સચવાય ત્યાં ધર્મ ના હોય. નાની નાની વાત આપણે ત્યાં તો એમ કહ્યું છે, ઈચ્છા હોય મારી માસ રક્ષમણ કરવું છે ને હું કહું, બે જણા છે, એકમાં શક્તિ નથી ને એકમાં શક્તિ. શક્તિ વાળો કહે છે મારે માસ ખમણ કરવું, ગુરુ ના પાડે. જેની શક્તિ નથી એને કહે છે માસ ખમણ. એટલે ઓલો શક્તિ વાળો વિચારે આ કઈ જાતના, આનાથી નથી થતું એને કહે છે માસ ખમણ. હું કરી શકું તો મને ના પાડે. ઈચ્છા હોય ને ત્યાં વિતર્ક આવે, ભાવના હોય ને ત્યાં સમર્પણ. આપણે ઈચ્છાપૂર્વક જીવવા વાળા છીએ, ભાવનાપૂર્વક નહીં. મારી ભાવના છે, આપ આજ્ઞા આપો તો. ઈચ્છામાં તો જીદ હોય, ભાવનામાં સમર્પણ. આપણે ઈચ્છા વાળા છે એટલે ના કેમ પાડો, હું કરી શકું છું. ઈચ્છાપૂર્વક કરો, આજ્ઞાપૂર્વક ન કરો તો એ સંસારનું કારણ બને. આજ્ઞાપૂર્વકની નૌકારશી કલ્યાણનું કારણ છે, અને આજ્ઞા વગરનું માસ ખમણ એ સંસારનું કારણ. બહુ મહિમા છે આપણે ત્યાં, ડગલે ને પગલે આનો મહિમા છે. આજ્ઞા બસ જરૂર પડે, કદમ કદમ પર જરૂર છે ગુરુની. નિમિત્તવાસી આત્મા છે, અઢળક નિમિત્તો છે, એની વચ્ચે જીવવાનું છે. કોણ સાચવશે? સાધુ જીવનની મર્યાદામાં કેટલું બધું અદ્ભુત બતાડ્યું છે. સાધુ આહાર લેવા જાય, ગોચરી ઓરવા માટે જાય અને ફરીને પાછો આવે. એ ગોચરીની આલોચના, એ આલોચના એટલે શું? હવે તો આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. બાકી આવે એ અહીંથી નીચે ઉતર્યો અને પાછો અહીંયા આવ્યો, એટલી વારમાં જેટલી પણ ઘટના બની હોય, કોઈની સાથે ઊભા રહ્યા, કોઈની સામે જોયું, કોઈની સાથે વાત કરી, કોઈએ સવાલ પૂછ્યો, કોઈને જવાબ આપ્યું, કોના ઘરે ગયા, ક્યાં શું ઓર્યું, ક્યાં શું ન ઓર્યું, આ એક એક વસ્તુનું નિવેદન કરવું એનું નામ આલોચના. કેમ? સાવધ રહેવા. ગુરુ સાથે નથી ભરવાના, પણ જતા આવતા ક્યાંય ચૂક થઈ હોય શિષ્યથી, ક્યાંય એવું કામ થયું હોય જે એના સાધુ જીવનમાં ક્યાંક બાધારૂપ બને એવું હોય તો એમાંથી એને પાછા કાઢવાનું હોય, માટે સાંભળવા. અદ્ભુત વ્યવસ્થા છે આ પ્રભુ શાસન. આપણે રોજ બોલીએ છીએ બહુ વેલમ સંદીસાઓ, બહુ વેલમ કરશુજી. જેના ઉપર મારો અધિકાર ચાલતો નથી, એ આંખની પાપણો પટપટાયા કરે છે, એ સિવાયનું કોઈ કામ પૂછ્યા વગર હું કરીશ. આજ્ઞા. અઢળક નિમિત્તો છે, ગમે ત્યારે ગમે ત્યાં લપસી પડાય. સાચવશે કોણ? ગુરુ સાચવશે. કહ્યું ભાઈ તમારે મારા વચનથી અને રાજાના સદભાવથી તમારે એના ઘેર પારણું કરવાનું. એને ખૂબ પીડા છે, સંતાપ છે. અગ્નિ શર્મા કહે છે ભગવંત જેવી આપની આજ્ઞા, પણ રાજા જે સંતાપ કરે છે ને અકારણ સંતાપ છે. આમાં સંતાપ કરવા જેવું કંઈ છે જ નહીં. મારે હું આરાધના શેના માટે કરું છું? મારા પરલોકને સુધારવા માટે. એમાં ક્યાંય એણે બાધા ઉત્પન્ન કરી જ નથી. મારા પરલોકમાં બાધા આવે, મારા પરલોકનું કોઈ અહિત થાય એવું કોઈ કામ એણે કર્યું નથી. એને સંતાપ કરવાનું કોઈ કારણ જ નથી. કેવું ગુઢાયું હશે? મારા પરલોકમાં આ તો બધું અહીંયાનું છે સાહેબ. આ જે કંઈ પણ થયું, પારણું નથી થયું કે થયું, એ ક્યાં સુધીની, આ શરીર સુધીની મર્યાદામાં ઘટતી ઘટનાઓ છે, આ ભવની ઘટનાઓ છે. એને પરલોક સાથે કોઈ લાગતું હોય. પારણું થાય કે ન થાય એનાથી પરલોકમાં શું, પણ પારણું થાય કે ન થાય એ વખતે જે પરિણામ હોય ને એનાથી પરલોક સુધરે બગડે છે. પારણાથી પરલોક નથી, પારણાના પરિણામથી પરલોક. તપથી પરલોક નથી, તપના પરિણામથી પરલોક. પરિણામ મહત્વના છે.
અને હું મારા પરિણામમાં કોઈ ગડબડ નથી થઈ, એને મારા પરિણામમાં કોઈ બાધા નથી ઉત્પન્ન કરી, એટલે મારા પરલોક વિરુદ્ધ કોઈ આચરણ નથી કર્યું, એટલે એને સંતાપ કરવાની જરૂર જ નથી. એવી સમજણ હશે તાપસ્યો. આપણી ભાષા આપણે સમજી શકીએ એ દ્રષ્ટિએ વિચારો તો એ પ્રભુ શાસન નથી પામતું. બરાબર? અને આપણે પામ્યા છે. આમાંનો એકાદો અંશ આપણામાં આવે, મહેનત કરી, પ્રતિકૂળતાઓમાં સ્વસ્થ રહેવું એનું નામ તપ છે. તપ શું છે? ન ખાવું તપ છે? અરે ઉપવાસ, આયંબિલ, એકાસના જે કંઈ પણ તપ છે ને એ તપ કરી કરીને પોતાની જાતને, પોતાના મન વચન કાયાને એ રીતે કેળવવાના છે કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ પ્રતિકૂળ આવે તો મારું ચિત્ત સ્વસ્થ રહે. આ સ્વસ્થતાની સાધના તપ છે. ખાલી ઉપવાસ પૂરા કરવા તપ નથી. તમે તપ કરીને પૂર્ણ થાઓ ને ત્યારે તમારી સ્વસ્થતામાં 2% પરિવર્તન આવવું જોઈએ. દરેક તપ તમારી સ્વસ્થતામાં ફેરફાર કરનારો હોવો જોઈએ, તમારી સ્વસ્થતાનો વિકાસ કરનારો હોવો જોઈએ, તમારી સ્થિરતા, તમારી સ્વસ્થતા, તમારી પ્રસન્નતા એમાં વૃદ્ધિ કરનારો હોવો જોઈએ. તો એ તપ. ખાલી કષ્ટ સહન કરીને શું કરવું? ખાલી કષ્ટ સહન કરવાથી શું થશે? કષ્ટ સહન કરીને સહિષ્ણુતાનો વિકાસ, સહન કરવાની શક્તિ વધે. અને સહન કરવાની શક્તિ એટલે તમે ખમી લો અને અંદર ધૂંધવાયા કરો એ શક્તિ નથી. અંદરનો ધૂંધવાટ ઓછો થાય ત્યાં સુધી પહોંચવા. કોઈ પણ પરિસ્થિતિ તમને હચમચાવી ન જાય, તમને વિકલ્પોમાં ઘસડી ન જાય, એવું સામર્થ્ય પ્રગટ થાય એવી આરાધનાનું નામ તપ છે. પ્રતિકૂળતા આવી છે, પારણું નથી થયું, એ વખતે મારે પરિણામ જાળવવા એ મારી પરલોકની સાધના છે, એ મારા આત્મહિતની સાધના છે. અને એમાં ક્યાંય રાજા બાધક બન્યો જ નથી. રાજાએ તો ઉલટાનો સહાય કરી છે. એ સસરો સાચો સગોજી આપે મુક્તિની પાગ, હીણ અવસર ચૂકવું નહીં જી ટાળું કર્મ વિપાક. હજી હમણાં દીક્ષા લીધી છે, હમણાં જ લોચ કર્યો છે, અત્યંત સુકુમાર કાયા છે. અને પેલો સોમિલ બ્રાહ્મણ જોઈ ગયો, મારી દીકરીઓને રખડાવી દીધી, હાલા દીક્ષા લઈને બેસી ગયો, મારી દીકરીનો જન્મારો બગાડ્યો. ક્રોધનો આવેશ આવી ગયો. આવેશથી એટલે બચવાનું છે. આવેશ વિવેક ચૂકવાવે, આવેશ ધર્મથી ચ્યુત કરી દે, ધર્મથી ભ્રષ્ટ કરી દે. વિવેક ભ્રષ્ટ થઈ ગયો આત્મા, માથે પાળ બાંધી દીધી અને ચિતા બળી રહી છે એના અંગારા લઈને માથા ઉપર મૂકી દીધી. જેને દુઃખ શું કહેવાય, તકલીફ શું કહેવાય એવી એક પળ પણ ગુજારી નથી સંસારમાં. એ ગજસુ કુમાર એ અહીં આવીને પહેલા જ દિવસે હજી તો લોચ કર્યો છે, તાજું માથું છે અને એના ઉપર એક તપેલી ગરમ પકડાઈ ગયું હોય ને, આપણે કહીએ છીએ દૂધનો તાજો સાત ફૂંકીને પીવે. સાવ ઠંડી પડી હોય પણ ગેસ ઉપર પડ્યો એટલે સાવધાન થઈ જાય, ગરમ તો નથી ને. અને અહીંયા તાજો લોચ થયેલો છે અને એના ઉપર અંગારા ભરી દીધા. કેવી પીડા થઈ હશે. પણ વિકલ્પ શું આવ્યો? એ સસરો સાચો સગો છે. મારો સૌથી સાચામાં સાચો સગો કોઈ હોય ને તો આ જ. જે કર્મો વર્ષો સુધી સાધના કરીને ખપાવવાના હતા કે હું ખપાવી શકત અને એમાં કેટલીય ઉતરચઢ આવત પરિણામોની, એના બદલે આની સહાયથી હું આ 2 ઘડીમાં કર્મો ખપાવી શકીશ.
આપે મુક્તિની પાગ. આ પાળ બાંધીને અંગાર મૂક્યા નથી, આ તો મુક્તિ પહોંચવા માટેની પાઘડી મને પહેરાવી. ઈણ અવસર ચૂકવું નહીં. આ અવસર છે. પ્રતિકૂળતા એ ધર્મી માટે ઉત્સવ છે. શું છે? ધર્મ સમજાયો છે એને પ્રતિકૂળતા ઉત્સવ બની જાય. સંસારમાં હોય, માનો કે ધંધામાં નુકસાન થઈ ગયું, સંબંધમાં કોઈ નુકસાન થઈ ગયા, કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવીને એ પ્રભુને ધન્યવાદ આપવા જાય. પ્રભુ, આ પ્રતિકૂળતા આ મારા સંસારને તોડવાનું સાધન છે, મારા કર્મોને ખપાવવાનું સાધન છે, મારા ઋણાનુબંધોને ચૂકવવાનું સાધન છે. આપનો ઉપકાર છે કે આ પરિસ્થિતિમાં મને મૂક્યો છે. હું બોલી જઉં છું એટલું સહેલું નથી, પણ આના વગર વિકલ્પ પણ નથી. યાદ આવવી જ જોઈએ, આવવી જ જોઈએ. આપણે હંમેશા પ્રતિકૂળતાથી ભાગવાની મહેનત કરીએ છીએ. અરે કર્મ પણ અનુકૂળ છે પ્રતિકૂળતા આપીને. તમારા સત્વને વધારવાની પરિસ્થિતિનું નામ પ્રતિકૂળતા. તમારા દુઃખ વધારવાની પરિસ્થિતિ પ્રતિકૂળતા, એ તો આર્ત ધ્યાન. મારું સત્વ વધે એના માટેની પરિસ્થિતિનું નામ પ્રતિકૂળતા. સત્વ વધવું જોઈએ. અનુકૂળતામાં શું સત્વ વધે? પુણ્યનો સથવારો હોય, જ્યાં જુઓ ત્યાં તમારું પુણ્ય સાથ આવતું હોય, તમને બધી સગવડ મળતી હોય, અનુકૂળતા મળતી હોય, આરામથી બધું ચાલતું હોય, ક્યાં સત્વ વધવાનું? પ્રતિકૂળતા આવે ત્યારે જ કસોટી થાય ને. ધંધામાં નુકસાન થયું ત્યાં કસોટી છે. હવે હું કઈ દિશામાં ચાલવા? કમાવાનું નથી એવું એ નથી, નુકસાન થઈ ગયું એટલે નહીં. મહેનત કરવાની છે, પણ આર્ત ધ્યાન વગર, દુર્ધ્યાન વગર, કોઈને દોષ આપ્યા વગર. પ્રતિકૂળ પરિસ્થિતિને પોતાની કસોટી માનીને, પોતાના ધર્મની કસોટી માનીને સ્વીકારી લે ને, બસ એ જ ધાર્મિક વૃત્તિ છે. ધાર્મિકતા શું છે? ધાર્મિકતા ધોતિયામાં નથી, ધીરજમાં છે. તમારું ધૈર્ય એ તમારી ધાર્મિકતાની પરીક્ષા છે, ધોતિયા નહીં. ધોતિયા તો સિલ્કના પહેરો, પણ અંદર કાંઈ ન હોય તો શું કામ આવે? પ્રતિકૂળ પરિસ્થિતિ આવી છે, પારણું નથી થયું, ત્યાં જાળવવાનું છે મારી જાતે. અકારણે સંતપ રહ્યા. રાજા કારણ વગરનો સંતાપ કરે છે. આ તો ચાલ્યા જ કરે. આજે આમ, કાલે આમ. મારે તો મારી નજર ક્યાં રાખવાની? પરલોક. મારે મારો પરલોક નથી બગડવા દેવો. આ લોકમાં જે પરિસ્થિતિ આવે છે ને, એ તો ભવાંતરમાં કરેલા કર્મોના કારણે આવે છે. હવે અત્યારે હું જો કરીશ ને તો મારું ફરી ભવાંતર બગડી જશે. મારી સાવધાની, મારું ધ્યાન મારા પરલોકમાં હોય, મારા આત્મામાં હોય. કારણ વગરનો સંતાપ છે. ભગવંત રાજાને કહે છે સંતાપ નહીં કરો ભાઈ. તમે કોઈ એવું કામ નથી કર્યું જેથી મારું પરલોક બગડે. પારણું નથી થયું એ તો આ લોકની ઘટના છે, આ સમયની ઘટના છે, આ શરીર સાથે ઘટતી ઘટના છે, આત્મા સાથે નહીં. કોની સાથે ઘટે છે? પારણું ન થાય તકલીફ કોને પડે છે? હે? આપણને અઘરું લાગે, પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે ને એ અહીં સુધી પહોંચી શકે. આપણે કોઈ પણ ઘટનામાં સામાન્ય માથું દુખતું હશે ને તો પણ આપણે એવું નહીં વિચારીએ કે આ પીડાને મારે શાંતિથી સહન કરવી છે. આપણે અભ્યાસ જ નથી કરતા. પછી એમ વિચારે કે સાહેબ આ તો બધું બહુ અઘરું છે. હા, હું ગજ સુકુમારની વાત કરું. આ તકલીફ આવી છે ને, એને અવસર ચૂકવું નહીં. આ અવસર છે, જો એ ચૂકી ગયો ને તો ભવ ભટકવું પડશે. આજે ચૂકવું નહીં. ટાળું કર્મ વિપાક. જે કર્મો છે રાખવાનું શું છે? બે વસ્તુ, કાં તો સમભાવ રાખી શકું અને કાં વિષમ ભાવ રાખી શકું. બંનેમાંથી એક પસંદ કરવાનો છે. એક સંસારનો અંત કરશે, એક સંસારમાં રખડાવશે. એમણે આંગળી મૂકી સમતા ઉપર. મારે સમભાવમાં રહેવું છે. મારા કર્મો ખપશે, મારો સંસાર ખપશે, અને જે કામ વર્ષો સુધી સાધના કર્યા પછી થાય એ મારું બે ઘડીમાં થઈ જશે. ને થઈ ગયું. માને આપેલું વચન સાર્થક કર્યું. દીકરા બીજી માં ન કરે તો રજા આપું દીક્ષા લેવા. કઈ પ્રતિજ્ઞા લીધી છે? એવી આરાધના કરજે, એવી સાધના કરજે, હું તારી છેલ્લી માં બનું.
હવે ફરી તારે જન્મ લેવો ન પડે. શિક્ષા આ આપજો તમારા દીકરાઓ. બેસાડજો, ક્યારેક ક્યારેક સમજાવજો, ક્યારેક મહત્વ એમના હૈયામાં રેડજો કે તમે જે પામ્યા છો એનું મૂલ્ય સમજો. તમે સગવડ આપી શકો છો, સમજણ નથી આપી શકતા. સગવડ આપવી એ સંસારની ફરજ છે, પણ તમારા આંગણે આવેલો છે એને સમજણ આપવી એને આત્માના હિતની ફરજ છે. તમારા સગવડ આપવી એટલે સુખ આપવું, સમજણ આપવી એટલે હિત તરફ વાળવું. વાળજો ક્યારેક, બેસાડજો ક્યારેક. દીકરા, આપણે જે પામ્યા છીએ આ છે એનું મહત્વ સમજ. આ બધું જૂનવાણી છે, હવે આ બધું આઉટડેટેડ થઈ ગયું છે, હવે આ બધું આ જમાનામાં ન ચાલે. એ બધી વાતોને એમાંથી એના મનમાંથી ખસેડતા આવડવી જોઈએ. તમે જવાબદાર છો, તમે વડીલ છો, તમે એમના માવતર છો. તમે ભાવિત હશો તો એનું હૈયું ભાવિત થશે જ. ભાવિત થાઓ તમે જ. તમારા જ જીવનમાં આ પરિસ્થિતિઓ હોવી જોઈએ, તમારા જ જીવનમાં આ વિચારો હોવા જોઈએ, તમારું જ જીવન એવું હોવું જોઈએ. એને જોઈને એમ થાય બધું જ છે છતાં કેટલી શાંતિ, અને અમે બધું જ કરીએ છીએ અને છતાં શાંત છે. માએ વચન માંગ્યું છે છેલ્લી માં બનું તો એવી આરાધના કરજે. એ સસરો સાચો સગો. અને પ્રતિકૂળતા આવીને વધાવી લીધી. આ તો ઉત્સવ છે, આ તો અવસર છે સાધી લેવા. દેહ સાથે જોડાઈને રહીને ધર્મ થઈ શકતો નથી. ધર્મ કરવા માટે દેહ સાથેનો સંયોગ, દેહ સાથેનો સંબંધ, દેહ તરફની લાગણી ઘટાડતા ઘટાડતા આત્મા સાથેનો સંયોગ, સંબંધ કે લાગણી વધારવા જોઈએ, તો જ ધર્મ થઈ શકે. ધર્મ એ આત્મહિતનું બીજું નામ છે. જે ક્ષણ આત્મહિતની હોય એ ધર્મની ક્ષણ હોય, તમે ગમે ત્યાં. અગ્નિ શર્મા આત્મહિતની ક્ષણમાં છે. કોઈ સંતાપ નહીં કરો, તમે કાંઈ મારું અહિત નથી કર્યું. તમે તો સહાયક થયા જ. આહાર મળે તો સંયમ વૃદ્ધિ અને ન મળે તો તપો વૃદ્ધિ. આ પ્રભુ શાસનનો મુદ્રાલેખ છે. આ તપ જીવનનો મુદ્રાલેખ છે. મળે તો સંયમ વૃદ્ધિ અને ન મળે તો બંને બાજુ લાભ છે. બંને હાથમાં લાડવા છે, પણ અઘરા છે લાડવા ખાવા. શબ્દ સારો છે લાડવા, પણ મેળવવા બી અઘરા છે. ત્યારે રાજા કહે છે, હો સે મહાનુભાવયા. એ તો સતત જેટલી વાર સંપર્કમાં આવે છે એટલી વાર અહોભાવથી ભીંજાતો જાય. કેવા મહાન છે. આશ્ચર્ય થાય છે, આટલું પરિવર્તન, આટલો બદલાવ, આટલું બધું કરી શકાય. ખૂબ મહેનત પછી આ સ્તરે પહોંચાય છે. મહેનત કરજો, હારતા નહીં, નિરાશ નહીં થતા. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત હૈ સિલ પર પડત નિશાન. અભ્યાસ કરતા 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 જડમતી હોત સુજાન. બુદ્ધિનો જડ હોય ને એ પણ જ્ઞાની બની જાય જો અભ્યાસ ચાલુ રાખે તો. દોરડું હોય એનાથી પથ્થર કપાય? કપાય? તમે કાપો દોરડાથી તો દોરડું કપાય. ઘણી વાર આપણે ઘસીએ છીએ ને દોરી, તો દોરડી કપાય, પથ્થર ના કપાય. પણ કૂવાનો કાંઠો હોય ને, હવે ખ્યાલ આવ્યો, ત્યાં દોરડું હોય, ડોલ હોય, અને રોજ ત્યાંથી ઘણી જગ્યા એવું હોય છે ગરેડી ન પણ હોય, એમને એમ જ ખેંચતા હોય, પણ જે એક જ જગ્યાએ ખેંચાતા 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 રોજ પાણી કાઢે ને એ પથ્થરમાં આંખો પડી જાય. રસરી આવત જાત હે સિલ પર પડત નિશાન. રોજ દોરડું આવે જાય આવે જાય આવે જાય, એ પથ્થરને તોડી નાખે. તો મારો સંકલ્પ મારા મોહને કેમ ન તોડી શકે? આપણે નબળા છીએ.
આપણી પાસે તો આલંબન કેટલું મોટું છે. તમને રોજ ઉઠીને યાદ આવવું જોઈએ કે આપણે પરમાત્માના ઉપાસક છીએ, પ્રભુ શાસનના ઉપાસક છીએ, પ્રભુ આજ્ઞાના આરાધક છીએ. આપણે નબળા ન હોય. સાહેબ મારાથી ચા ન છૂટે, મારાથી આ ન છૂટે, શું ના છૂટે? આટલો બધો નબળો કેમ કે તમને ખબર નથી તમે ક્યાં છો ને શું પામ્યા. એક વાર રોજ તમારી જાતને યાદ અપાવજો સવારે ઉઠો ત્યારે, હું પ્રભુ શાસનનો ઉપાસક છું, હું પરમાત્માનો ઉપાસક છું, હું પ્રભુ આજ્ઞાનો આરાધક છું. મારાથી નબળી વાત થાય નહીં. હું કરી શકું કે ન કરી શકું, નબળું નહીં બોલું. પહેલાં તો બોલવાનું બંધ કરો. ક્યારેક ભલે મજાકમાં કોઈ ગુરુ ભગવંત પૂછે કે ભાઈ દીક્ષા હું આવીશ ને બીજા 4 પાછા આવશે, આવું છે બોલના? એટલે તમે અમને તમારા કરતા નબળા સમજો છો એમ? નહીં, ક્યારેય ના નહીં પાડ, ક્યારેય નહીં, ભૂલમાં પણ નહીં. તમે જે શબ્દ વાપરો છો એવું તમારા જીવનમાં ઘટિત થાય છે. શબ્દોની તાકાત છે. શબ્દના પૂતગલો એ સામાન્ય નથી. શબ્દો વાપરવામાં ધ્યાન રાખો. સાહેબ આપણું કામ નહીં. શા માટે નહીં આપણું કામ? સાહેબ બહુ મન છે પણ સત્વ નબળું પડે છે. સ્વીકાર કરો, સત્વ નબળું છે માટે નથી છોડી શકતા. બધી જ જગ્યાએ બધી વખતે પરિસ્થિતિઓ અનુકૂળ નથી એ નથી. વિચારજો ક્યારેક. મેં કહેલું છે એક વાર, તમે વિચાર્યું અત્યાર સુધીમાં? શોધ્યું? સ્કૂલમાં ને અહીં આટલો જ ફેર. સ્કૂલમાં હોમવર્ક કરીને આવવું પડે ફરજિયાત, અને અહીંયા પાઠ આગળ ચાલે. કરો, કોઈક દાડો બેસીને હોમવર્ક કરો. કેમ નહીં? કારણ શોધો. જોજો મોટા ભાગે કારણ મળશે. હા, ક્યારેક સંયોગો હોય, ન હોય ને, જવાબદારી હોય, પૂરી ન થઈ હોય, તમે ન નીકળી શકતા હો, અલગ વસ્તુ છે. પણ મોટા ભાગે જવાબ આવશે સત્વ નબળું. પણ બોલતી વખતે આ બોલો સાહેબ, બહુ જ ઈચ્છા, પણ સત્વ નબળું. કોણ ન ઈચ્છે જીવનભર પ્રભુની આજ્ઞાની છાયામાં રહેવાનું? કોને મન ન? એવું સૌભાગ્ય કોને ન ગમે? ગમે, બધાને ગમે. રોજ આંખ ભીંજાવી જોઈએ રાતે સૂતા, આજનો દિવસ સંસારમાં ગયો છે, આવતીકાલ એવી ઉગે કે હું પ્રભુના સાનિધ્યમાં હોઉં. રોજ ભાવજો. આ તમારી ભાવના તમને પહોંચાડશે, તમારું સત્વ ઉજાગર કરશે, તમારા અંતરાયો તોડશે. નબળું નહીં બોલતા, ક્યાંય નબળું નહીં બોલતા. મહેનત કરજો, નબળા નહીં પડતા. તપ કેમ નથી કર્યું? સત્વ નબળું પડ્યું એટલે ન કરી શક્યો. ભાવના મોડી પડી એટલે ન કરી શક્યો. નથી કરી શકતો એવું નહીં બોલતા, કારણ કે તમને ખબર જ નથી કરી શકો છો. એવા ઘણા તપસ્વીઓ છે જેને બિયાસનું એ નથી કર્યું. એવા ઘણા તપસ્વીઓ છે જેને નોકારથી નથી કરી. જૈન નથી જેને તરફ નોકારથી બી નથી કરી, બસ મહારાજના વચનથી તપમાં જોડાયા છે અને આજ સુધી પહોંચ્યા છે. તમારા સત્વની, તમારી ક્ષમતાની તમને ખબર નથી, તમે પરિચિત તમારાથી નથી, માટે તમે આમને આમ છો. જે દિવસે તમને તમારો પરિચય થશે ને એ દિવસે તમને રોકનારી કોઈ પરિસ્થિતિ નહીં હોય. પરિચય તો કરો પોતાનો, કેટલું સત્વ છે, કસોટીએ ચડાવો પોતાને. એટલે ક્યારેય નબળા વિચાર નહીં કરતા. આ કક્ષાએ પહોંચ્યા છે તો એટલા માટે પહોંચ્યા, ઘૂંટીને વિચારીને આ બધામાંથી બહાર નીકળીને અગ્નિશર્મા સુધી પહોંચ્યા. અને એટલે અહો સે મહાનુભાવયા, આપની મહાનતા કેવી. રાજાને આશ્વાસન થયું, રાજી થયા, હા પાડી છે પારણાની. થોડી વાર બેઠા, સેવા કરી અને પછી પાછા. બંનેના દિવસો વીતી રહ્યા છે. એકના ઉગ્ર તપના આચરણમાં અને એકના સંસાર સુખમાં વીતી રહ્યા છે. પછી અગ્રે અધિકાર વર્તે.